મૈત્રી, કરુણા આદિ શુભ ભાવો જગાડવા શું કરવું? સિદ્ધના જીવો સિદ્ધપણાની પ્રતીતિ કરાવીને સંસારના સૌ દુઃખી જીવો પ્રત્યેની કરુણા જગાડીને ઉપકાર કરી રહ્યા છે. એ રીતે ભક્તિ, મૈત્રી, કરુણા આદિ શુભ ભાવો જગાડવા આલંબન તરીકે સંસાર અને મોક્ષ ઉભયના જીવો આપણી ઉપર ઉપકાર કરે છે. અને આવું સમજાવનાર તીર્થ છે, અને એટલે જ તીર્થ પણ નમસ્કરણીય છે. દેવાધિદેવ કોનું નામ છે? જે સર્વ જીવોને આત્માધિક સમજી મૈત્રી ભાવથી મૈત્રી સ્વરૂપ બનીને અવ્યાબાધ સુખનો અનુભવ કરાવનારા છે, કરનારા છે, અને સૌને અવ્યાબાધ સુખ પમાડનાર તથા મૈત્રી સ્વરૂપ બનાવવા માટે તીર્થ અને શ્રુતને ભેટ તરીકે આપીને ગયા, તેનું નામ છે દેવાધિદેવ. મૈત્રીનો પ્રારંભ ક્ષમાપનાથી થાય છે. જીવ ઉપર દ્વેષ થવાનું કારણ જીવમાં જે દુશ્મન બુદ્ધિ રહેલી છે એને નિવારવા માટે દરેકે દરેક જીવ કર્મને પરવશ છે. આવું વિચારી જીવ માત્ર પરત્વે મૈત્રી ભાવ આપણે કેળવવાનો છે. નિષ્કામ ભક્તિ તેમની નિષ્કામ કરુણાના વિચારે જાગે. નિષ્કામ કરુણા આત્મતત્વના સાચા સંવેદનથી જાગે. તે સંવેદન જીવો પ્રત્યે મૈત્ર્યાદિ ભાવો સ્વરૂપ હોય છે. એટલે જ નિષ્કામ કરુણા અને ભક્તિ જોડાયેલા છે. મૈત્રી વિના ભક્તિ અને ભક્તિ વિના મૈત્રી નથી. મૈત્રીથી સ્નેહરાગ નાશ પામે, ભક્તિથી દ્રષ્ટિરાગ નાશ પામે, અને વિરતિથી કામરાગ નાશ પામે છે. મુક્તિનો હેતુ વિરતિ છે, વિરતિનો હેતુ ભક્તિ છે, ભક્તિનો હેતુ મૈત્રી છે, મૈત્રીનો હેતુ ક્ષમાપના છે, ક્ષમાપનાનો હેતુ કર્મના નિયમની શ્રદ્ધા છે, અને કર્મના નિયમની શ્રદ્ધાનો મુખ્ય હેતુ ધર્મનું જ્ઞાન છે. મંત્ર એ ભક્તિવાચક છે. એનો અર્થ મંત્ર એ મૈત્રીવાચક છે. અહિંસા, સંયમ, તપને પણ એટલે જ મંગળ તરીકે ગણાવ્યા. કેવળ વાચિક મૈત્રી, વૈરાગ્ય અથવા અનાસક્તિને નહીં. અહિંસા વિનાની મૈત્રી, સંયમ વિનાનો વૈરાગ્ય અને તપ વિનાની અનાસક્તિ સૌ વાંઝણા છે. જીનવર પૂજા તે નિજ પૂજના. પ્રભુની પૂજા તે જ આત્માની પૂજા છે. એ ન્યાયે પરમૈત્રી એ જ સ્વમૈત્રી છે. જેમ પ્રભુ પૂજા વિના આત્મપૂજા થઈ શકતી નથી, તેમ પરમૈત્રી વિના સ્વમૈત્રી કે સ્વહિત સાધી શકાતું નથી. પરમૈત્રી એ જ સ્વમૈત્રી, પર કરુણા એ જ સ્વકરુણા, પર પ્રમોદ એ જ સ્વપ્રમોદ, અને પરદોષોપેક્ષા એ જ સ્વમાધ્યસ્થ્ય. મૈત્રી એ આત્મહિત ચિંતારૂપ છે. ત્યાં આત્મહિત ચિંતામાં સ્વ પરનો ભેદ નથી. એટલે આત્મતત્વની હિત ચિંતા એ મૈત્રી હોઈ તેના વડે ક્રોધની જેમ કામ શત્રુ પણ હણાય છે. પરહિત ચિંતાથી ક્રોધ અને વૈર હણાય તો સ્વાત્મહિત ચિંતાથી કામ અને સ્નેહાદિ હણાય છે. મૈત્ર્યાદિ વિના જગત આખાઈને કોણ બીજું ધારણ કરી શકે? એક પણ ભાગ્યવાન પુરુષના હૃદયમાં જ્યાં સુધી મૈત્રી ભાવ હશે ત્યાં સુધી મૈત્રી ભાવ દ્વારા જગત ધારણનું કાર્ય ચાલુ જ રહેશે. વિવાહ થાય
ત્યારે શરીરનું મિલન તુચ્છ છે, મનનું મિલન દિવ્ય છે. જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો જીવ પણ ઈશ્વર બને છે. દેહ છોડતા 20,000 વીછી કરડે તેટલી વેદના થાય છે. તેવી વેદનામાં પણ જો ભગવાનનું નામ જીભ ઉપર રહે તો તેવી વ્યક્તિનું જીવન ધન્ય બને છે. એકતાનતા માટે શૃંગાર અને કરુણ એ 2 પ્રધાન રસ છે. યોગ એટલે જીવ અને ઈશ્વરનો સંયોગ તથા પરમાત્મા હૃદય, વાણી, પ્રાણ, બુદ્ધિ સાથે રમણ મિલન. મૈત્રી આપણને શીખવે છે કે હક્ક માંગો નહીં, આપો અને આપતા શીખો. હક્ક મેળવવા માટે બીજા પ્રત્યે અયોગ્ય વર્તન કરવું પડે છે. માટે હક્ક માંગો નહીં, પણ આપો અને આપતા શીખો. ક્રાંતિ એટલે અમને અમારા હક્ક મળો, એ તો મિથ્યા વિચાર થયો. જ્યારે ઉત્ક્રાંતિ એટલે મને મારું સ્વરૂપ મળો. હા, એ સમ્યક વિચાર છે. સ્વરૂપ મેળવવા માટે બીજા પ્રત્યે યોગ્ય વર્તન એ જ મૈત્રી છે. સામાયિકનો સામ એ મૈત્રીવાચક છે, સમ એ માધ્યસ્થ્યવાચક છે અને સમ્મ શબ્દ મૈત્રી અને માધ્યસ્થ્ય બંનેના સંયોગનો વાચક છે. પ્રભુની કરુણાનું ધ્યાન એ જ વાસ્તવિક ભક્તિભાવની વૃદ્ધિનું સાધન છે. કરુણાભાવ એ શુદ્ધ જીવનો સ્વભાવ છે. તે નામ, આકૃતિ, દ્રવ્ય ભાવ વડે બહાર આવે છે. નામ તથા સ્થાપનાથી પાપ જાય છે, તથા પાપ જવાથી દુઃખ જાય છે. દ્રવ્યથી પણ કરુણા ભાવ સમેત છે અને ભાવથી સાક્ષાત કરુણા મૂર્તિ છે. સર્વથી ઉત્કૃષ્ટ જે અશુભ પરિણામ, તેના કરતાં એકમાત્ર અધિક એવો અશુભ પરિણામ દુર્ગતિમાં જતા જીવોને થતો નથી. એનું કારણ એ જ છે કે સત્પુરુષોના હૃદયમાં મૈત્ર્યાદિ ભાવ ધર્મની સ્થાપના છે. મૈત્ર્યાદિ સ્વરૂપ ધર્મમાં ધારણ કરવાની શક્તિ શબ્દોમાં સમાઈ શકે તેમ નથી, પણ સ્પર્શ થતાં સમજાય છે કે ધર્મ એ એક એવો તો પ્રેમપુંજ છે જેના વડે આપણે સૌ ધારણ કરાઈ રહ્યા છીએ. એ પ્રેમપુંજને કેવળ આત્મા વડે આત્મામાં જ જાણી જોઈ શકે અને અનુભવી પણ શકે. અહિંસા એ જીવમૈત્રીનું પ્રતીક છે. સંયમ એ અહિંસાનું પ્રતીક છે અને તપ એ સંયમનું પ્રતીક છે. તપથી સંયમની શુદ્ધિ, સંયમથી અહિંસાની અને અહિંસાથી જીવમૈત્રી શુદ્ધ થાય છે, તેમાં વૃદ્ધિ પણ થાય છે. જીવની મૈત્રી પરમેષ્ઠીની ભક્તિને વધારે છે અને પરમેષ્ઠીની ભક્તિથી જીવની મૈત્રી વધે છે. એમ અન્યોન્ય કારણરૂપ તેઓ બને છે. જીવ મૈત્રીથી અહિંસા, અહિંસાથી સંયમ, સંયમથી તપ વધે છે. તપમાં પણ ધ્યાન પ્રધાન છે. ધ્યાનની સામગ્રી સંયમ, સંયમની સામગ્રી અહિંસા, અહિંસાની સામગ્રી જીવમૈત્રી, જીવમૈત્રીની સામગ્રી પરમેષ્ઠીની ભક્તિ અને પંચ પરમેષ્ઠી ભક્તિની સામગ્રી જીવમૈત્રી છે. વળી જીવમૈત્રીની સામગ્રી અહિંસા, અહિંસાની સામગ્રી સંયમ, સંયમની સામગ્રી તપ, તપની સામગ્રી ધ્યાન અને ધ્યાનની સામગ્રી પરમેષ્ઠીની ઉચ્ચ પ્રકારે થતી ભક્તિ છે. વસ્તુતઃ સંસાર એટલે વૈર અને મોક્ષ એટલે મૈત્રી. વૈરમાંથી મૈત્રી સર્જવાનું કાર્ય શ્રી જૈન શાસન કરે છે.
ચાર ભાવનાની વ્યાખ્યા જોઈએ જુદી જુદી રીતે તો મૈત્રી એટલે સર્વ જીવો મિત્ર સમાન છે. પ્રમોદ એટલે પરજીવને સુખી દેખીને રાજી થવું તે. કારુણ્ય એટલે દુઃખી પ્રત્યે અનુકંપા અને કરુણા આણવી તે. માધ્યસ્થ્ય એટલે પાપી કે અધર્મી પ્રત્યે ખેદ અનુભવવો, ના ખુશી અનુભવવી. જે ભાવના જે આત્મ સ્વરૂપવાળી છે તે સ્વરૂપ પ્રગટ કરવાનો ઉદ્યમ કરી તે જ આત્મ સ્વરૂપ પ્રગટ કરવું એ જ ભાવના ભાવવાનો અર્થ, હેતુ અને પ્રયોજન છે. 12 ભાવનામાં આ 4 ભાવના ભેળવતા 16 ભાવના થાય છે. આપણામાં મૈત્રી આદિ ભાવના આજે ભલે કદાચ ન પણ હોય, પરંતુ મૈત્રી આદિ પરમાત્મામાં તો વર્તમાન કાળે પણ છે. પ્રેમ અને ત્યાગ એ માનવ હૃદયનું સર્વસ્વ છે. હૃદયમાં રહેલી પ્રેમ ભાવના ત્યાગના સિદ્ધાંત ઉપર નિર્ભર છે. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા બધી જ ભાવનાઓનું મૂળ પ્રેમ અને ત્યાગ છે. ત્યાગ એ પ્રેમનું જ સ્વરૂપ છે. જ્યાં પ્રેમનો ઉદય થયો ત્યાં ત્યાગનો ઉદય થવાનો જ. બીજાના હિત ઘવાય, બીજાના સુખ લોપાય, બીજામાં દુઃખ ઊભા થાય એ સર્વને દુઃખ કરવા તરફ બેપરવાઈ, ધીઠ્ઠતા, કઠોરતા છે. એ મહાદુર્ગુણ છે. એ મહામલિનતા છે. એ દુર્ગુણોને કાઢવા માટે પરહિત ચિંતા, પર કરુણા, પર પ્રમોદ આદિ ઉપયોગી બને છે. અરે પોતાને ગમે તેટલા કષ્ટ પડે પણ કોઈનું એ અહિત ન થાય, પર દુઃખો પ્રત્યે કઠોર ન બનાય કે પરના દોષ તરફ આપણી દ્રષ્ટિ પણ ન જાય, એ કાળજી લેવી તે મૈત્રી રૂપ છે. અને મૈત્રી એ કોમળતા સ્વરૂપ છે. એ કોમળતા દ્વારા બેપરવાઈ, ધીઠ્ઠાઈ જેવા દોષોથી બચી શકાય છે. પરહિત ચિંતાથી એ કાળજી અને કોમળતા આપણામાં પ્રવેશે છે. એટલે એમાં આત્મચિંતા મુખ્ય બને છે. ત્યારે અર્થચિંતા, વિષય ચિંતા, પરચિંતા આદિ ગૌણ બની જાય છે. સદવૃત્તિ, અહિંસક વૃત્તિ, મૈત્ર્યાદિ ભાવો, સામાયિક અને સમત્વ એ સર્વ સમાનાર્થક છે. 42 પ્રકારના પુણ્યનું પોષણ અને 82 પ્રકારના પાપનું શોષણ મૈત્રી ભાવમાં રહેલું છે. તો હવે કઈ રીતે આપણે આ મૈત્રી ભાવનાથી દૂર રહી શકાય? અનેકમાં રહેલી એકતા જોવી એ ગુણ છે. એકલવાયાપણું માનવું એ ભ્રમ છે, માટે દુઃખરૂપ છે. અનેકમાં એકની ભાવના એ ગુણ છે, માટે સુખરૂપ છે. સર્વ સાથે મૈત્રી છે એટલે મારે માટે હવે કોઈ અપરાધી જ નથી. કોઈ સાથે મને વેર નથી એટલે મારે કોઈને ક્ષમા આપવાનું પ્રયોજન પણ નથી. હૃદયમાં વૈર ભાવ કે રાગ ભાવ ભર્યો હોય ત્યાં વિશ્વ મૈત્રીની પ્રતિજ્ઞાનું પાલન જ અશક્ય છે. ઉદારતાપૂર્વક બીજાને તેની ભૂલોની માફી આપવી અને નમ્રતાપૂર્વક પોતાની ભૂલોની માફી માંગવી તે અહિંસા, કરુણા કે પછી પ્રેમની સાધનાની એક અનિવાર્ય શરત છે. ઉદાર અને નમ્ર જીવમાં જ પરમાત્મા ભાવ પ્રગટે છે. પરમાત્મા ભાવની પ્રાપ્તિ એ જ વિશ્વ મૈત્રીની છેલ્લી મંઝિલ છે. તેથી જ ખામેમી સવ્વ જીવે પ્રભુ આજ્ઞાનો આનંદ જ્યાં સદાય જાગતો રહ્યો છે એ રાજમાર્ગ ઉપર ચાલવાની શક્તિ અને બુદ્ધિ મળે
એ જ આ વિશ્વ મૈત્રી અને ભૂલોની માફી માંગવાની આપણી અભ્યર્થના છે. પ્રત્યેક જીવ તરફ અનુકંપા, પ્રેમ, મૈત્રીની ભાવના કરવાની છે. આ દૈવી ગુણોનો આધાર સ્તંભ એ છે કે જીવ માત્ર દિવ્ય છે. બધા જ જીવોની પાછળ એક દૈવી તત્વ અવશ્યપણે રહેલું જ છે. પ્રતિક્ષણ આ સત્યનું પાલન કરવું એ દિવ્ય જીવનની ચાવી છે. પ્રભુની કરુણા અકારણ, સહજ, પરમ અને સતત રીતે જે વહી રહી છે તેનો અનુભવ બીજા જીવો પ્રત્યે કરુણા દર્શાવવાનો સ્વભાવ કેળવવાથી શીઘ્રપણે થાય છે. જે પુરુષ મૈત્રી, મુદિતા, કરુણા અને ઉપેક્ષા એ ચારે સ્મૃત્યુપસ્થાનોની ભાવના કરે છે તે પોતાના માટે દ્વીપનું નિર્માણ કરે છે અને એ જ ધર્મ શરણ છે. મૈત્રી આદિ 4 ભાવો અને શરણ પદના અર્થનો અભેદ છે. એ દ્રષ્ટિએ ચૌશરણ સૂત્ર મહત્વનું છે. નાનાથી મોટામાં કેન્દ્ર સ્થાને ફક્ત પોતાની જાત હોય છે. અનાદિથી ભેદમાં અભેદનો અને અભેદમાં ભેદનો જે અધ્યાસ થાય છે તેને પલટીને ભેદમાં ભેદનો, અભેદમાં અભેદનો સુદ્રઢ બોધ અને શ્રદ્ધાભાસન રમણતા મેળવવાની છે. એક પ્રશ્ન થાય છે કે બીજાની અર્થાત પરાયાની બીક ક્યારે ન રહે? એનો ઉત્તર આપે છે પૂજ્ય પન્યાસજી મહારાજ કે મૈત્રી ભાવ દ્વારા જ્યારે પારકો જીવ પોતીકો બની જાય છે ત્યારે પછી એ પરાયાની બીક રહેતી નથી, કારણ કે એ પરાયો રહેતો જ નથી. જ્યાં પરાયાપણાની ભાવના ન હોય ત્યાં પારકું માણસ પણ પોતીકું બને અને જીવન સંપન્ન થાય છે. જ્યાં બીજું માણસ પોતીકું ન હોય અને પરાયાપણાની ભાવના હોય ત્યાં એ બીજું માણસ આપણા માટે દુઃખદાયી થઈ પડે છે અને જીવન વિપત્તિવાળું બની જાય છે. સંપત્તિ અને વિપત્તિનું એક લક્ષણ એ છે કે જ્યારે મનુષ્યમાં પરાયાપણાની ભાવના ઓછી થાય છે અથવા બિલકુલ રહેતી નથી ત્યારે જીવન સંપન્ન થાય છે. જ્યારે પરાયાપણાની ભાવના વધારે હોય કે તીવ્ર બને ત્યારે જીવન વિપત્તિવાળું થઈ જાય છે. બીજાને નિજના બનાવવા, અભેદ અદ્વૈતની સ્થાપના કરવી એ જ મૈત્રી અને સંસ્કૃતિનો ખરો સિદ્ધાંત છે અને જીવનનું મૂલ્ય પણ આ એક જ છે. 4 શરણામાં અરિહંતો એટલે પ્રમોદ, સિદ્ધ ભગવંતો એટલે ઉપેક્ષા, સાધુ એટલે મૈત્રી અને ધર્મ એટલે કરુણા. જેમ ખેતરમાં નાખેલ બીજ આપોઆપ બહાર પ્રગટ થાય તેમ ધર્મ સંસ્કાર હૃદયમાં નાખ્યા હોય તો આપમેળે વર્તનમાં પ્રગટે. મૈત્રી જીવાદી તત્વજ્ઞાનની શ્રદ્ધામાંથી જન્મે છે. એના ફળ સ્વરૂપ દેવ ગુરુવાદી ઉપર બહુમાન જાગે અને ષડજીવ નિકાયની વિરાધનાથી બચવા જીવ વિરતિ વ્રત ગ્રહણ કરે. મૈત્રી આદિ એક રીતે જોઈએ તો આત્માનું જ સ્વરૂપ છે. અનંતાનુબંધી મિથ્યાત્વ આદિ ટળવાથી ભાવના રૂપે વ્યક્ત થાય અને સત્વ મુજબ વિરતિ દ્વારા તે સક્રિય બને છે. વિરતિ એ વ્રતના બધા અંગો તત્વથી મૈત્રીના જ સ્વરૂપ છે. હિત ઈચ્છનારા પુરુષે કલ્યાણ મિત્રો સાથે મૈત્રી કરવી. આ લોક અને પરલોકમાં તે સર્વ
સંપત્તિનું જ કારણ બને છે. ક્ષમાવાન પુરુષ સર્વ જીવો પ્રત્યે અદ્વેષી, મૈત્રી તથા કરુણા ભાવવાળો, નિર્મમ, નિરહંકારી અને સુખ દુઃખમાં સમાનપણે હોય છે.